નમસ્કાર, સ્વાગત છે આપનું મિડ ડે રિપોર્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. સૌથી પહેલા જોઈશું 12 વાગ્યાની મોટી ખબરો. યુવાધનને બરબાદ કરવાના મોટા કાવતરાનો પર્દાફાશ. દ્વારકામાંથી અંદાજે 350 કરોડ રૂપિયાનું 66 કિલો ડ્રગ્સ ઝડપાયું. રાજ્યની 5 મહાનગરપાલિકા અને 4 જિલ્લામાં 100% લોકોને અપાયો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ. ગઈકાલ સુધીમાં કુલ 7 કરોડ 20 લાખથી વધુ ડોઝ અપાયા. ગાંધીનગરમાં મળી કેબિનેટની બેઠક. ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા ટેકાના ભાવ અને વિકાસ કાર્યો મુદ્દે ચર્ચા. આજથી શરૂ થશે પ્રદેશ ભાજપના સ્નેહ સંમેલનો. મુખ્યમંત્રી આજથી 16 શહેરોમાં સ્નેહ સંમેલનોમાં આપશે હાજરી. સ્થાનિક કક્ષાએ સાંસદો અને ધારાસભ્યો પણ રહેશે હાજર. છઠ પૂજા માટે અમદાવાદમાં તમામ તૈયારીઓ પૂર્ણ. સાબરમતીના કિનારે આવેલા ઘાટમાં ભરાયા પાણી. બુલેટિનની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીશું નશાના કારોબારની. ડ્રગ્સના વેચાણમાં હવે ગુજરાત પંજાબ જેવું બની રહ્યું છે. એક સમયે પંજાબથી આખા દેશમાં ડ્રગ્સ પહોંચાડાતું હતું અને હવે ગુજરાત ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની રહ્યું છે. ગુજરાતના દરિયાઈ માર્ગેથી ઘુસાડાતા ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાઈ ચૂક્યો છે. કચ્છમાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકામાંથી પણ કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનો જથ્થો જપ્ત કરાયો છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે 350 કરોડની કિંમતનો આ ડ્રગ્સનો જથ્થો છે. ગુજરાતના યુવાનોને ફરી એકવાર ડ્રગ્સના રવાડે ચડાવવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. દેવભૂમિ દ્વારકામાં 66 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઈ માર્ગે દ્વારકામાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો 66 કિલોનો છે, જેમાં 16 કિલો હેરોઇન છે, જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં કરોડોની થાય છે. આ પહેલી વાર નથી કે જ્યારે ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો હોય. તાજેતરમાં જ કચ્છમાંથી પણ 3000 કિલોનું ડ્રગ્સ ઝડપાયું હતું. પોરબંદરના દરિયાઈ કિનારેથી પણ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હવે દ્વારકાના દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દ્વારકા એસપીની આગેવાનીમાં પોલીસની મોટી આ કાર્યવાહી છે, જેમાં કરોડોની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરી લેવામાં આવ્યું છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હશે. યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાંથી ડ્રગ્સની મોટી ખેપ ઝડપાઈ છે. દરિયા કિનારા પર ડ્રગ્સ માફિયાનો ડોળો રહેલો છે. જોકે સરકાર પણ એટલી જ સખ્ત છે આ ડ્રગ્સ માફિયાઓની સામે અને સકંજો કસવામાં આવી રહ્યો છે. એક બાદ એક અલગ અલગ દરિયાઈ સીમાઓમાંથી જે રીતે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, તેને લઈને પોલીસ પણ સતત એલર્ટ બની ગઈ છે. તો જે ડ્રગ્સ મળી આવ્યું છે દ્વારકાના દરિયા કિનારેથી, તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત અંકાઈ રહી છે. નામી ડ્રગ્સ માફિયાની સંડોવણી પણ તેમાં સામે આવી છે. દ્વારકા એસપીની આગેવાનીમાં પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે અને કરોડોની કિંમતનું આ ડ્રગ્સ જપ્ત કરી લેવામાં આવ્યું છે. પહેલા કચ્છ, ત્યારબાદ પોરબંદર અને હવે દ્વારકાના દરિયા કિનારાને ડ્રગ્સ ઘુસાડવાનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે. જે રીતે પહેલા પંજાબની પરિસ્થિતિ હતી અને પંજાબમાંથી આખા દેશમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું, તે રીતે હવે ગુજરાતના દરિયા કિનારા પર ડ્રગ્સ માફિયાઓનો ડોળો રહેલો છે. જોકે તેની સામે પોલીસ અને સરકાર પણ એટલા જ એક્શનમાં છે અને એક બાદ એક જે રીતે રેડ કરવામાં આવી રહી છે, જે રીતે બાતમી મળી રહી છે, તેના આધારે મોટી માત્રામાં ડ્રગ્સના જથ્થાને જપ્ત કરવામાં આવી રહ્યા છે. તો જે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવે છે તેમાં નામી ડ્રગ્સ માફિયાની સંડોવણી પણ સામે આવી રહી છે. આજે જે ડ્રગ્સ ઝડપાયું છે તે ક્યાંથી આવ્યું તેની તપાસ ચાલી રહી છે. કોણ કોણ તેમાં સંડોવાયેલું છે, આ ડ્રગ્સને ક્યાં પહોંચાડવાનું હતું, એ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતે ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે, તે એક ચિંતાનો વિષય અત્યારે હાલ તો બની રહ્યો છે. કારણ કે નજીવા અંતરાલની અંદર જ એક બાદ એક જે રીતે મોટી માત્રામાં ડ્રગ્સના જથ્થા ઝડપાઈ રહ્યા છે, યુવાધન માટે આ ખૂબ જ લાલ બત્તી સમાન છે.
તો આજે જે ડ્રગ્સ ઝડપાયું છે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 350 કરોડ જેટલી કિંમત થાય છે। તો જે જગ્યાએથી આ ડ્રગ્સનો જથ્થો જપ્ત થઈ ગયો છે તે વાડીનાર પોલીસ સ્ટેશનની બહારથી અમારા સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ વિગતો લઈશું। મુકુંદ, અત્યારે હાલ શું જાણકારી મળી રહી છે? કેટલા લોકો પણ તેની સાથે જપ્ત થઈ ગયા છે? जी बात કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાને આજે મોટી સફળતા મળી છે। હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ વાડીનારના, જે વાડીનાર મરીન પોલીસ સ્ટેશને છે એક આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। દ્વારકા જિલ્લામાં ઝડપાયેલ કરોડોના ડ્રગ્સ મામલે દ્વારકા પોલીસે એક્શન મોડમાં જોવા મળી હતી। એક રાજસ્થાની આરોપીને કરોડોના ડ્રગ્સ સાથે ઝડપી વાડીનાર મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ મુકુંદ, હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? કોઈના નામ સામે આવ્યા છે? આ ડ્રગ્સનો જે આટલો મોટો જથ્થો ઝડપાયો છે, કોને સોંપવાનો હતો, ક્યાંથી આવ્યો છે, આ બાબતને લઈને કોઈ જાણકારી અત્યારે મળી રહી છે? जी बात કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ જાણકારીઓ મેળવી રહી છે અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પોલીસ મથકે આરોપી અને ઝડપી પાડવામાં આવ્યો છે અને તમામ વિગતો પોલીસ દ્વારા મેળવાઈ રહી છે। થોડીક જ વારમાં આરોપીની જે વિગતવાર ડિટેલ સામે આવશે। જી, થોડીક જ વારમાં આરોપીની વિગતવાર ડિટેલ સામે આવી જશે, પરંતુ મુકુંદ, શું માત્ર એક જ આરોપી ઝડપાયો છે આટલા મોટા ડ્રગ્સના જથ્થાની સાથે? जी बात કરવામાં આવે તો જે દરિયાઈ વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકાની એસઓજી અને એલસીબી અને ગુજરાત એટીએસની ટીમ દ્વારા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને જે આરાધના ધામ પાસે જે હાઈવે રોડ છે તે હાઈવે રોડ પરથી એક આરોપીને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી મુકુંદ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે। તો જે રીતે આ ડ્રગ્સનો 66 કિલોનો આટલો મોટો જથ્થો જપ્ત થયો છે તેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવશે। આરોપીઓ સુધી પહોંચવા માટે હવે પોલીસ કાર્યવાહી કરશે। હાલ તો એક આરોપી ઝડપાઈ ગયો છે। આ રોજબરોજ જે રીતે આ ઘટનાઓ ઘટે છે તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી પણ સવાલ ઊભા કરી રહ્યું છે। ગુજરાતમાં શા માટે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે? કોણ ચઢાવી રહ્યું છે ગુજરાતને ડ્રગ્સના રવાડે? આખરે કોણ છે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરનાર? ગુજરાતના દરિયાઈ કિનારેથી એક બાદ એક જે રીતે ડ્રગ્સના જથ્થા ઝડપાઈ રહ્યા છે તેને લઈને સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું આ ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે? ગુજરાતના દરિયાઈ માર્ગનો દુરુપયોગ શા માટે કરવામાં આવી રહ્યો છે? શું ડ્રગ્સ માફિયાઓ ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યા છે? પાછલા સમયની જો વાત કરવામાં આવે તો પાછલા 3 થી 4 મહિનાની અંદર જ એટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાંથી ઝડપાયો છે, જેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। શું ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે? શું ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટેનું આ કોઈ મોટું ષડયંત્ર છે? 66 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો દ્વારકાના દરિયા કિનારેથી ઝડપાઈ ગયો છે। આ મામલે હવે તપાસ કરવામાં આવશે, આરોપીઓ સુધી પહોંચવામાં આવશે। તો આ તરફ સુરતમાં એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવક ઝડપાઈ ગયો છે। કડોદરા રોડ નિયોલ ચેકપોસ્ટ પાસેથી યુવક ઝડપાઈ ગયો છે। પોલીસે 58.5 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે યુવકની। જાલોરના પ્રવીણ વાનાની ધરપકડ કરવામાં આવી છે। એમડી ડ્રગ્સનો જથ્થો સરથાણાના જયમીન સવાણીએ મંગાવ્યો હતો। સુરત એસઓજીએ 5.85 લાખના એમડી ડ્રગ્સ કેસમાં જયમીન સવાણી સહિત 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। તો અમદાવાદના સાણંદમાંથી પણ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાઈ ગયા છે। રાત્રે 2 થી 5માં બંને આરોપી ડ્રગ્સની ડિલિવરી કરવાનું કામ કરતા હતા। 17 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થાને કબજે કરવામાં આવ્યો છે। બંને આરોપીઓ સરખેજ અને જુહાપુરાના હતા। મંગળવારે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ આરોપીઓ રાત્રિના સમયગાળા દરમિયાન ડ્રગ્સની ડિલિવરી કરવાનું કામ કરતા હતા। છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓનો ડોળો સરહદ પર મંડરાયેલો છે। પોરબંદર હોય કે અન્ય દરિયા કિનારે ડ્રગ્સની ઘૂસણખોરી સતત દરિયા કિનારાઓથી કરવામાં આવી રહી છે। 1 કે 2 મહિનાની અંદર ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સની મોટી ખેપ પકડાઈ છે। મુન્દ્રામાં કરોડોનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું, ત્યારબાદ પોરબંદરથી પણ ડ્રગ્સનો મોટી માત્રામાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો। કચ્છમાંથી પણ શંકાસ્પદ બોક્સ મળી આવ્યા હતા। બનાસકાંઠામાંથી પણ ડ્રગ્સનું રેકેટ ઝડપાયું હતું। તો સરહદોને નિશાન બનાવવામાં આવી રહી છે અને
ડ્રગ્સનું સામ્રાજ્ય ગુજરાતમાં ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યુવાધનને નશાના રવાડે ચડાવવાનું જે ષડયંત્ર છે તેનો એક બાદ એક પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે અને આવા જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જોકે જે રીતે છાશવારે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે તે ખૂબ જ લાલ બત્તી સમાન છે અને ચોંકાવનારી પણ કહી શકાય આ ઘટનાઓને, કારણ કે પહેલા પંજાબ આ રીતે કુખ્યાત હતું. પંજાબમાંથી આખા દેશમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું અને પરિસ્થિતિ અત્યારે હાલ ગુજરાતની એવી થઈ રહી છે. તો 16 સપ્ટેમ્બરે મુન્દ્રામાંથી 3000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારબાદ 23 સપ્ટેમ્બરે પોરબંદરના દરિયામાંથી રૂપિયા 150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. 24 સપ્ટેમ્બરે સુરતમાંથી રૂપિયા 19.62 લાખનું ડ્રગ્સ ઝડપાયું. 27 સપ્ટેમ્બરે બનાસકાંઠામાંથી રૂપિયા 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. 10 ઓક્ટોબરે સાબરકાંઠામાંથી 384 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું. 12 ઓક્ટોબરે બનાસકાંઠામાંથી 117 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. 24 ઓક્ટોબરે અમદાવાદમાંથી રૂપિયા 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. 10 નવેમ્બરે સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું. 10 નવેમ્બરે દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. પાછલા 2 થી 3 મહિનાની અંદર જ ગુજરાતમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. અને એક બાદ એક જે રીતે આ ડ્રગ્સ સામે આવી રહ્યા છે તેને જપ્ત કરવામાં આવી રહ્યા છે. આરોપીઓ સુધી પહોંચીને મોટા માથાઓ સુધી પહોંચવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ સૌથી મોટો એ ઊભો થઈ રહ્યો છે કે આખરે ગુજરાતને શા માટે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે? પાછલા 2 થી 3 મહિનાની અંદર આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. શા માટે ગુજરાત ખાસ છે? ભૂતકાળમાં પોરબંદર નજીકના કાંઠાથી પણ સ્મગલિંગ કરવામાં આવતું હતું. કચ્છ જિલ્લામાં સિરક્રીક, હરામી નાળા મોટા હોટસ્પોટ છે. ગુજરાતમાં ભારતનો સૌથી વધુ 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે. પશ્ચિમ કિનારે હોવાથી પાકિસ્તાન, ઈરાન જેવા દેશોની નજીક છે. ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા ધરાવતો દરિયાઈ કાંઠો છે. અમુક જગ્યાએ સપાટ છે તો અમુક જગ્યાએ કરાડોવાળો કાંઠો છે. પથરાળ વિસ્તારવાળો કાંઠો ઘૂસણખોરી માટે સરળ વિકલ્પ છે. મોટી સંખ્યામાં માછીમારો હોવાથી મધદરિયે આતરી શકાય છે. અને આ જ બધા કારણોને લઈને ગુજરાતના દરિયા કિનારા પર આવા ડ્રગ્સ માફિયાઓનો ડોળો રહેલો છે. ગુજરાતને સૌથી લાંબા દરિયા કિનારાનો લાભ મળ્યો છે, પરંતુ કેટલાક સમયથી આ વિશાળ દરિયા કિનારાનો લાભ ઉઠાવીને નાપાક પ્રવૃત્તિઓ વધી છે, જેના કારણે રાજ્યના દરિયા કિનારાની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે. ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર બેફામ. દરિયા કિનારા પર ડ્રગ્સ માફિયાઓનો ડોળો. 5 મહિનામાં ગુજરાતમાં 24,800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. છેલ્લા કેટલાક સમયથી રાજ્યની જળસીમા પર ડ્રગ્સ માફિયાઓની હરકતો વધી છે. ઘૂસણખોરો ગુજરાતના દરિયા કિનારાને ટાર્ગેટ બનાવીને પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપે છે. જોકે આ વખતે કરોડોના ડ્રગ્સ સાથે ઘૂસણખોરોને દબોચી લેવાયા, પરંતુ તેઓના આ મનસૂબા પાછળ ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષામાં ક્યાં કચાશ રહી ગઈ? વિવિધ તપાસ એજન્સીઓ વચ્ચે શું તાલમેલનો અભાવ છે? 1600 કિલોમીટરના વિશાળ દરિયા કિનારે ક્યાંથી આવે છે ડ્રગ્સ? ડ્રગ માફિયાઓ કેવી રીતે તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરે છે? કરોડોનું ડ્રગ્સ ગુજરાત સુધી કેવી રીતે પહોંચી ગયું? આ તમામ સવાલો વચ્ચે મસમોટો સવાલ એ પણ છે કે દરિયાઈ સુરક્ષા માટે તૈનાત મરીન પોલીસ સ્ટેશન ઓછા પડી રહ્યા છે. કેમ કે ગુજરાતના દરિયા કિનારે 144 નાના મોટા ટાપુઓ આવેલા છે. દરિયા કિનારાની સુરક્ષા માટે 22 મરીન પોલીસ સ્ટેશન અને 30 ઇન્ટરસેપ્ટર બોટ તૈનાત હોય છે. એટલે કે મરીન પોલીસ સ્ટેશને 72 કિલોમીટર દરિયા કિનારાનો વિસ્તાર સાચવવો પડે છે. મહારાષ્ટ્રમાં 44, તમિલનાડુમાં 42, કર્ણાટકમાં 62 થી વધુ મરીન પોલીસ સ્ટેશન છે. સૌથી વિશાળ દરિયા કિનારો હોવા છતાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં મરીન પોલીસ સ્ટેશનોની સંખ્યા ઓછી છે, જેના કારણે પણ ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો છે.
બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો પાછલા મહિનાઓમાં જ 24,000 કરોડ કરતાં પણ વધુ માત્રાનું ડ્રગ્સ ગુજરાતના દરિયા કિનારાઓથી જપ્ત કરવામાં આવ્યું છે. અલગ અલગ સરહદો પરથી જે રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે તેને લઈને મરીન પોલીસ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર તરફથી પણ આવા જે તત્વો છે તેમની સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં પણ જે રીતે ડ્રગ્સ જપ્ત થઈ રહ્યું છે અને એક બાદ એક આટલી મોટી ખેપ જે રીતે દરિયા કિનારા વિસ્તારોમાંથી જપ્ત થઈ રહી છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શું ગુજરાતનો દરિયા કિનારો હવે સુરક્ષિત નથી રહ્યો? આગળ વધીએ. LRD માટે કુલ 9,46,528 ઉમેદવારોની અરજી. વેલકમ બેક. રાજસ્થાનના બાડમેરમાં ભીષણ અકસ્માત થયો છે. બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો, જેમાં ટ્રક સાથે અકસ્માત બાદ મુસાફર બસમાં આગ લાગી ગઈ. બસમાં સવાર 6 લોકો જીવતા સળગી ગયા. ગમખ્વાર અકસ્માત થયો. રાજસ્થાનના બાડમેરમાં ભીષણ અકસ્માત સર્જાયો. બસ અને ટ્રેલર વચ્ચે પહેલા અકસ્માત થયો. અકસ્માત બાદ મુસાફર બસમાં આગ લાગી ગઈ. બસમાં સવાર જે લોકો હતા તેમાંથી 6 લોકો બસની અંદર જીવતા જ સળગી ગયા. અરેરાટી બોલાવી દે તે પ્રકારનો અકસ્માત બાડમેરમાં થયો છે. બસ અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતને કારણે બસની અંદર આગ લાગી ગઈ. બસમાં લોકો સવાર હતા તેમાંથી 6 લોકો જીવતા જ સળગી ગયા છે. બસ અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતને કારણે બસની અંદર આગ લાગી ગઈ હતી. આગ લાગતા 6 લોકોના મોત નીપજ્યા છે. અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જોકે આગ લાગતા અહીં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. સુરેન્દ્રનગરમાં પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ચોટીલા તાલુકાના રાજપરા ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. એસઓજી પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો. તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વગર તે પ્રેક્ટિસ કરતો હતો. 5 મહિનાથી ગામમાં ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતો હતો. એલોપેથી દવાઓ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો છે. ભાજપ અધ્યક્ષ CR પાટીલ સ્નેહ મિલન સંમેલન યોજશે. 12 નવેમ્બરથી સ્નેહ મિલન કાર્યક્રમોમાં તેઓ જોડાશે. 12 નવેમ્બરે નવસારીમાં, 13 નવેમ્બરે સુરત જિલ્લામાં હાજર રહેશે, તો 14 નવેમ્બરે તેઓ અમરેલી અને અમદાવાદ શહેરમાં હાજર રહેશે. 15 નવેમ્બરે ભાવનગર જિલ્લામાં હાજર રહેશે. 20 નવેમ્બરે જામનગર શહેર અને જિલ્લામાં હાજર રહેશે. 21 નવેમ્બરે વલસાડ જિલ્લાના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. અને હવે વાત કરીએ શાળાઓ ખુલવાની. છેલ્લા 20 મહિનાથી બંધ રહેલા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓના ઓફલાઈન શિક્ષણને શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી છે. મળતી જાણકારી પ્રમાણે સરકાર 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 5નું શૈક્ષણિક કાર્ય શરૂ કરી શકે છે. પરંતુ બાળકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે સપ્તાહમાં 6 દિવસના બદલે 4 દિવસ જ શિક્ષણ કાર્ય થાય એ પ્રકારની વિચારણા છે, જેના કારણે શૈક્ષણિક સત્રના દિવસોમાં વધારો કરવામાં આવી શકે છે. ડિસેમ્બર માસથી ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બાળકો માટે શું ધ્યાન રાખવું તે અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ માહિતી આપી. તેમણે જણાવ્યું કે બાળક સ્કૂલમાં ખાસ માસ્ક પહેરે તે વાલીઓ અને શિક્ષકોએ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ જો બાળક વેનમાં સ્કૂલે જતું હોય તો એસીનો ઉપયોગ ન કરવો. આ ઉપરાંત બાળકને જો શરદી કે ખાંસી હોય તો બાળકને સ્કૂલ ન મોકલવું જોઈએ. કેસીસ ઘટી રહ્યા છે અને એકના એક દિવસે આપણે નોર્મલ લાઈફ તરફ પ્રયાણ કરવું જ પડશે, પગલાં લેવા જ પડશે. એટલે એ પગલાં રિસ્ક સાથે ન લેવા હોય તો એના માટે કાળજી ચોક્કસથી રાખવી પડશે અને એ કાળજીમાં શરૂઆત થશે માતા પિતાથી, સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અને ટીચર્સ. જો માતા પિતા પ્રોપરલી ધ્યાન રાખશે, ઘરમાં મોટા બાળકો છે જે 8 વર્ષથી ઉપરના છે એને સમજાવી શકાય. 8 થી 5 વર્ષના બાળકો છે એમને માસ્ક, 5 વર્ષથી નાના બાળકને માસ્ક પહેરાવવો મુશ્કેલ છે. 5 વર્ષથી મોટા બાળકને માસ્ક પહેરાવી શકાય છે જો એને આપણે સમજાવીએ તો. સ્કૂલે વાનમાં મોકલીએ તો વાન એસીવાળી વાન યુઝ ના કરવી, જે વિન્ડો ઓપન હોય એવી વાન વાપરવી. કોઈ પણ બાળક કે એનો જે ડ્રાઈવર છે શરદી ખાંસી કે તાવ આવે તો એને રજા આપી દેવી, સ્કૂલે ન મોકલવું બાળકને. સ્કૂલમાં જે
કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન થાય, પ્રોપર ડિસ્ટન્સથી બાળકોને બેસાડવામાં આવે, બારી બારણા ખુલ્લા રાખવામાં આવે, ટીચર્સ પ્રોપરલી બિહેવ કરે, હેન્ડ સેનિટાઈઝરનો યુઝ કરે અને એડમિનિસ્ટ્રેશન એ ધ્યાન રાખે કે કોઈ પણ વ્યક્તિ જરાક સમથું પણ બીમાર હોય તો એને રજા આપી દે અથવા એને સ્કૂલમાં આવવાની પરમિશન ન આપે. આઝાદીના અમૃત મહોત્સવની સાથે જ દેશમાં દૂધ ક્રાંતિ લાવનારી અમૂલ બ્રાન્ડ પણ પોતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ તકે આવો તમને જણાવીએ કે અમૂલે સમયે સમયે પોતાની વાત દેશ વિદેશમાં કઈ રીતે સફળતાથી પહોંચાડી. અમૂલે અનોખા અંદાજમાં પોતાની પ્રોડક્ટ્સની જાણકારી લોકો સુધી પહોંચાડી. અમૂલની દરેક જાહેરાત નવી કહાની કહે છે. અમૂલની કોશિશ રહે છે કે પોતાની વાત નિરાળા અને રસપ્રદ અંદાજમાં આપ સુધી પહોંચાડે. આવો જોઈએ અમૂલની એક અમૂલ્ય કહાની. अमूल ने हर उस पड़ाव पर अपनी पुख्ता मौजूदगी दर्ज कराई जहां भारत ने कोई इतिहास रचा. भारत में 1 जुलाई 2017 से एक देश एक टैक्स यानी जीएसटी लागू किया गया. अमूल ने 2017 के विज्ञापन में अपने डाइजेस्टिव होने का संदेश कुछ इस तरह लिखा, इजी टू डाइजेस्ट. जीएसटी का फुल फॉर्म भी लिखा गया, गुड सर्विस एट टेबल. ઝારખંડની ઉપરાજધાની કહેવાતા દુમકામાં 100% રસીકરણ માટે આરોગ્ય વિભાગે પૂરજોર લગાવી દીધું છે. કોરોનાને પરાસ્ત કરવા માટે ચાલી રહેલા આ અભિયાનનો ઉદ્દેશ્ય પૂર્ણ ટીકાકરણ છે અને સૌથી સારી વાત એ છે કે આરોગ્ય વિભાગના અભિયાનમાં સ્થાનિક લોકો પણ સંપૂર્ણ સાથ આપી રહ્યા છે. બુલેટિનના અંતમાં જોઈએ આ અહેવાલ. कोरोना के खिलाफ जंग अब निर्णायक मोड़ तक पहुंच चुका है. देश के कोने कोने में टीकाकरण अभियान जोर शोर से चलाया जा रहा है. हालांकि देश के कुछ जिलों में वैक्सीनेशन की रफ्तार थोड़ी सुस्त पड़ रही थी, लेकिन प्रधानमंत्री मोदी के आह्वान के बाद अब वहां भी टीकाकरण की रफ्तार जोर पकड़ चुकी है. झारखंड की उपराजधानी कहे जाने वाले दुमका को ही देख लीजिए. यहाँ 7 नवंबर से 9 नवंबर तक स्वास्थ्य विभाग की टीम ने जिला प्रशासन के सहयोग से विशेष अभियान चलाया, जिसके तहत स्वास्थ्य विभाग की टीम दुमका में घर घर जाकर लोगों से मिली और उन्हें घर पर ही टीका दिया. कोरोना का टीका लिए हैं, ठीक है. हम घर के पास आए हैं तो दीदी जी के पास, हम घर के पास आए हैं. हमारा कोई घर में खोज के उन्हें आ रहे हैं. हर घर जा जाके कोविड टीकाकरण कर रहे हैं और सबसे पूछ रहे हैं कि मतलब फर्स्ट डोज लिए हैं तो कहाँ पे लिए हैं. हाँ लिए तो जितना, अगर सेकेंड डोज भी बचे हुए हैं तो उनको भी सेकेंड डोज भी दे रहे हैं, फर्स्ट डोज भी दे रहे हैं. डोर टू डोर जाए. अभी चंद दिनों पहले ही प्रधानमंत्री नरेंद्र मोदी ने देश के उन सभी जिला अधिकारियों के साथ बैठक की थी जहां टीकाकरण की रफ्तार सुस्त पड़ रही थी. दुमका भी उनमें से एक ऐसा ही जिला था जहां जिले में फर्स्ट डोज का प्रतिशत 67.34 पर थम गया था, तो वहीं दूसरी डोज का प्रतिशत महज 26% पर अटका पड़ा था. लेकिन जब स्वास्थ्य विभाग की टीम हर घर दस्तक कार्यक्रम के तहत घर घर जाकर लोगों का टीकाकरण करने निकली तो हालात बेहतर होते दिख रहे हैं. यहाँ पर एक जगह कहीं जमा करके हम लोग टीम को नहीं रख रहे हैं. वो प्रत्येक घर जाके वो पूछते हैं कि आपके यहाँ कितने लोग का टीकाकरण हुआ, कितने लोग बाकी हैं. जो बाकी है कृपया टीका ले लें और फिर वहीं पर हमारा VLE रहते हैं, उसको ऑनलाइन हम लोग कर लेते हैं. प्रधानमंत्री नरेंद्र मोदी के निर्देश का असर जाहिर तौर पर दुमका में दिख रहा है, जिसके लिए भारत सरकार के स्वास्थ्य मंत्री मनसुख मांडविया ने दुमका जिला प्रशासन को बधाई भी दी. उम्मीद है दुमका की राह चलकर दूसरे जिले में भी टीकाकरण गति पकड़ेगा और देश जल्द ही संपूर्ण टीकाकरण का लक्ष्य हासिल करेगा. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क. न्यूज हेडलाइन ना प्रायोजक पेट